વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એક્સલન્ટ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય. 1. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો. 1. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરની જીત માટેના પરિબળો જણાવો. તો જવાબ આવશે બી. યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો. 2. પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ આવશે સી. અકબર અને હેમુ વચ્ચે. 3. પાણીપતના પ્રથમ યુદ્ધથી કોનું શાસન શરૂ થયું હતું? તો જવાબ આવશે એ. મુઘલ સામ્રાજ્યનું અથવા તો મુઘલોનું. 4. નીચેનામાંથી કોણ મુઘલ સામ્રાજ્યનો શાસક નથી? તો જવાબ આવશે ડી. શેરશાહ સૂરી. 5. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવનાર શાસક કોણ હતો? જવાબ આવશે બી. શેરશાહ સૂરી. 6. હલ્દી ઘાટીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો જવાબ આવશે સી. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે. 7. મુઘલ સામ્રાજ્યનો કયો શાસક ચિત્રકાર પણ હતો? તો જવાબ આવશે ડી. જહાંગીર. જહાંગીર જે છે એ મુઘલ સામ્રાજ્યનો ચિત્રકાર પણ હતો. 8. હાલના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય કોણ કરે છે? તો હાલમાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય તલાટી કરે છે, તેથી જવાબ આવશે સી. તલાટી. 9. મનસબદારી મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે બી. ટોડરમલ. 10. નીચેનામાંથી કયા રાજવીને છત્રપતિનું બિરુદ મળ્યું હતું? તો જવાબ આવશે એ. શિવાજીને છત્રપતિનું બિરુદ મળ્યું હતું. તેથી આપણે હવે જ્યારે બોલીએ તો છત્રપતિ શિવાજી એવો શબ્દ વાપરીએ છીએ. પ્રશ્ન 2. એ. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. 1. તાજમહલ ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો આગ્રા. 2. રાણા પ્રતાપને આર્થિક મદદ કરનાર દાનવીર ખાલી જગ્યા હતા, વીર ભામાશા. 3. હુમાયુનો અર્થ ખાલી જગ્યા થાય છે, નસીબદાર. 4. શાહજહાંના મોટા પુત્રનું નામ ખાલી જગ્યા હતું, તો દારા સિકોહ. 5. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું, તો ચેતક. 6. ગુજરાત વિજયની યાદમાં અકબરે ખાલી જગ્યા નામનો દરવાજો બંધાવ્યો હતો, તો બુલંદ દરવાજો. 7. જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો, મંસૂર. બ. બંધ બેસતા જોડકા જોડ રચો. 1. બાબર, તો તેમાં જવાબ આવશે ડી. બાબરનામા લખનાર. તેના પછી શેરશાહ સૂરી, તો એમાં આવશે એ. ગ્રાન્ડ ટ્રંક રોડ પુનઃનિર્માણ કરનાર શાસક. ત્રીજું છે અકબર, તો તેમાં આવશે ઈ. દીને ઇલાહી સંપ્રદાયના સ્થાપક. 4. મહારાણા પ્રતાપ, તો એમાં જવાબ આવશે બી. મેવાડના પ્રતાપી રાજવી. 5. છત્રપતિ શિવાજી, તો તેમાં જવાબ આવશે છત્રપતિ શિવાજીમાં સી. હિન્દુ સમ્રાટ તરીકે પ્રખ્યાત. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક ઘણું આઈએમપી છે. પરીક્ષામાં ખાલી જગ્યામાં ખરા ખોટામાં પૂછાઈ શકે છે. તો તમે આ 5 જે છે એ અને 5 તેના સાચા જવાબ જરૂરથી યાદ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં માર્ક મેળવવામાં તમને સરળતા રહે અને સરળતાથી આવડી જાય. પ્રશ્ન 3 એ.
નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો. 1. પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો. ઇબ્રાહિમ લોધી ઉપર ચેકો. 2. હુમાયુએ દિલ્હી પાસે દિનપના નામનું નગર વસાવ્યું હતું. ઔરંગાબાદ ઉપર ચેકો. 3. અકબરે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી હતી. મહેમદનગર ઉપર ચેકો. 4. જહાંગીરની ચતુર અને પ્રતિભાશાળી પત્ની નૂરજહાં હતી. મુમતાઝ ઉપર ચેકો. 5. અકબરની સામે પડનાર મહાન રાજા રાણા પ્રતાપ હતા. શિવાજી ઉપર ચેકો. તો આ જે છે સાચા વિધાન બોલેલા છે, લખેલા છે. તો વિધાનો પણ મોસ્ટ આઈએમપી છે. આમાંથી ઓછામાં ઓછા 2 વિધાનો પૂછાય તેમ છે. તો એ પણ તમે ભૂલ્યા વગર યાદ કરી લેજો. બી. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. મુઘલ સામ્રાજ્યમાં થયેલ શાસકો જણાવો. તો મુઘલ સામ્રાજ્યમાં બાબર, હુમાયુ, અકબર, શાહજહાં, જહાંગીર અને ઔરંગઝેબ થયા હતા. 2. હુમાયુનું અવસાન કેવી રીતે થયું? તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. સાંજના સમયે પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયની સીડીના પગથિયાં ઝડપથી ઉતરતા તે પડી ગયા અને એ જ દરમિયાન હુમાયુનું અવસાન થયું હતું. અકબરને ધર્મસહિંસક શાસક કેમ ગણવામાં આવે છે? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે જેવા ઘણા બધા મહાન ગ્રંથોને ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. તેથી તેમને ધર્મસહિષ્ણુક શાસક ગણવામાં આવે છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમે યાદ કરી લેજો. 4. પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? આ યુદ્ધમાં કોનો વિજય થયો હતો? જવાબ. પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. આ ખાલી જગ્યામાં પૂછાય તેવું છે. 5. શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો? જવાબ. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. 6. અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા હતા? તો જવાબ. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા. 7. તાનસેનની વિશેષતા શું છે? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પૂછાયો છે. તાનસેન પોતાના સમયનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર હતો અને અકબરના 9 રત્નમાંનો એક હતો. તો તાનસેન શું હતો? તો શ્રેષ્ઠ સંગીતકાર હતો એવું પૂછાઈ શકે તેમ છે. 8. શાહજહાંના સમયમાં વિશેષ બાંધકામો શા માટે થયા હતા? તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. શાહજહાં કલા, સાહિત્ય, સ્થાપત્યનો ચાહક હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે, કારણ કે તેણે તાજમહેલ, મોતી મસ્જિદ, લાલ કિલ્લો અને શાહજહાંના બાદ જેવા સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. આમ શાહજહાંના સ્થાપત્યના પ્રેમના લીધે વિશેષ બાંધકામો થયા હતા. તો આ પણ તમે વાંચી લેજો. પ્રશ્ન 4. મને ઓળખો. 1. મેં પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો. બાબર. 2. હું માત્ર 14 વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. અકબર. 3. અકબરના 9 રત્નોમાં સ્થાન પામનાર હું હાજર જવાબી તરીકે ગણાતો. બિરબલ. તો આ આઈએમપી છે, કરી નાખજો. 4. મુઘલ શાસકોમાં મારી ઓળખ સંગીતકાર એટલે કે સંગીત કલા, મૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોના વિરોધી તરીકે થતો. તો ઔરંગઝેબ. આ પણ વાંચી લેજો. 5. મારી તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે.
હું મારવાડનો વતની છું? તો જવાબ આવશે વીર દુર્ગાદાસ રાઠોડ. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહેવામાં આવે તે તમે અચૂકથી કરી લેજો, જેથી કરીને પરીક્ષા વખતે તમે સારા ગુણ મેળવી શકો. બી. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. 1. શેરશાહને શાસક કરતા સુધારકના રૂપમાં શા માટે યાદ કરવામાં આવે છે? જવાબ: શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારા નીચે મુજબ છે. 1. શેરશાહે લૂંટ, ચોરી, લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી. 2. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરી નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી. 3. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. 4. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું અને સુધારા કરાવ્યા. અહીંયા જે છે રૂપિયા છે તો તે તમે લખી લેજો. એટલે કે તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું અને આવા ઘણા બધા સુધારા તેમણે કરાવ્યા હતા. તો આમાં તમને અલગ રીતે પ્રશ્ન પૂછી શકે કે કયા કયા સુધારાઓ શેરશાહના શાસક દરમિયાન થયા હતા, અથવા તો શેરશાહે કયા સુધારા કરાવ્યા હતા. તો આ પ્રશ્ન એ રીતે ઉલટાવીને પૂછાઈ શકે છે, તો તમે કરી નાખજો. 2. અકબરના 9 રત્નો અને તેમની વિશેષતા જણાવો. તો આમાં આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તમને 9 રત્ન ન પૂછાય પણ કોઈ પણ 2 કે 3 રત્નો પૂછાય તો આમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો તો 3 રત્નો તો કરી નાખવાના. એમાં આપણે યાદ રાખી શકીએ એવા કયા છે? તો એક તાનસેન, ટોડરમલ અને બિરબલ. 3 તો આખો બંધ કરીને કરી જ નાખવાના. અબુલ ફઝલ તો ઇતિહાસકાર. તાનસેન નોંધપાત્ર સંગીતજ્ઞ અને ગાયક. ટોડરમલ મહેસૂલ અને નાણામંત્રી. અબ્દુલ રહીમ તો પ્રખ્યાત કવિ. મુલ્લા દો પિયાજો તો હાજર જવાબી અને તીવ્ર બુદ્ધિશાળી. ફૈજી તો મધ્યકાલીન ફારસી કવિ. બિરબલ કુશાગ્ર બુદ્ધિવાન. અહીંયા ન કરી નાખજો. માનસી દક્ષ સેનાનાયક. ફકીર અજ્યો તો દીન અકબરના સલાહકાર. 3. અકબરના સમયમાં કયા કયા પ્રખ્યાત બાંધકામો થયા હતા? જવાબ: અકબરે ફતેહપુર સિકરી નામનું નગર વિકસાવી તેને પોતાની રાજધાની બનાવી હતી અને ઘણા બધા જાણીતા બાંધકામોની રચના કરી હતી, જેમ કે બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહલ વગેરે. આ ઉપરાંત તેમણે આગ્રામાં એક ભવ્ય કિલ્લાનું નિર્માણ પણ કરાવ્યું હતું. 4. મનસબદારી મહેસૂલ પ્રથા વિશે નોંધ લખો. જવાબ: મનસબ એટલે જાગીર. મનસબ એટલે જાગીર. મનસબદારી પદ્ધતિ સૈન્ય અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપાજના 1/3 ભાગ જેટલો હતો. મનસબદાર એ જાગીરનો વડો હોવાથી તે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને પોતાની જાગીરના વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો. 5. હલ્દી ઘાટીના યુદ્ધ વિશે તમારા શબ્દોમાં નોંધ તૈયાર કરો. જવાબ: તો હલ્દી ઘાટી છે એ પણ મોસ્ટ આઈએમપી છે. હલ્દી ઘાટી વિશે ટૂંક નોંધ પૂછાઈ શકે અથવા તો બેઠા પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો આ પાકું કરી લેજો. હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલ યુદ્ધ માટે પ્રસિદ્ધ છે. તે રાજસ્થાન અને રાજ્યમાં એકલિંગજીથી 18 કિલોમીટર દૂર આવેલું છે. તે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે. આ સ્થળનું નામ હલ્દી ઘાટી પડ્યું કારણ કે અહીંની માટી હળદર જેવી પીળી છે. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની હાર થઈ હતી. આ પ્રસંગ સાથે ઘણી બધી વાર્તાઓ અને પ્રસંગો પણ ઇતિહાસમાંથી મળી આવે છે. તો હલ્દી ઘાટી જે છે એ તમે ભૂલ્યા વગર પાકું કરી લેજો. પ્રશ્ન 5.
નીચે આપેલ પાત્રનો ટૂંકમાં પરિચય આપો. 1. શાહજહાં. તો શાહજહાં જહાંગીરના સમય બાદ શાહજહાં ઈસવીસન 1627માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. શાહજહાંએ દક્ષિણ ભારતમાં દૌલતાબાદ, અહમદનગર, ગોલકોંડા અને બીજાપુર પર વિજય મેળવ્યો હતો. શાહજહાં કલા પ્રત્યેનો પ્રેમી હતો, એટલે કે કલા સ્થાપત્યનો પ્રેમી હતો. શાહજહાંનો સમય કલા અને સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાં તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોનો બાંધકામ તરીકે પણ જાણીતો છે. તો આ જે છે મહેલોના બાંધકામ કોણ હતું, આ તમારે ખાલી જગ્યા કે ખરા ખોટામાં પૂછાઈ શકે છે. બીજું, છત્રપતિ શિવાજી. છત્રપતિ શિવાજી રાજે ભોંસલે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમણે વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઈ, દાદા કોળદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે. પર્વતીય પ્રદેશોમાં ઉપયોગી તેવી ગેરીલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઈથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા જીતી લીધું હતું. ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની એક વીર પુરુષ તરીકે ગણના થાય છે. 3. અબુલ ફઝલ. અબુલ ફઝલ અકબરના નવરત્નમાંનો એક વ્યક્તિ હતો. અબુલ ફઝલ એ અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવંત કથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો, તેમજ તેણે બાઇબલનો ફારસી ભાષામાં અનુવાદ કરેલ છે. તેના પછી 4. મહારાણા પ્રતાપ. મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા, પરંતુ મહારાણા પ્રતાપે ઉદયપુરથી આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી અને સંઘર્ષ ચાલુ જ રાખ્યો હતો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. 51 વર્ષની વયે તેમનું અવસાન નીપજ્યું, એટલે કે મૃત્યુ પામ્યા. પ્રશ્ન 6. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. નીચે આપેલ કોષ્ટકમાંથી મુઘલ સમયના 5 શાસકો અને 4 બાંધકામો શોધીને કોષ્ટકમાં નીચે આપેલ જગ્યામાં લખો. તો ચાલો પહેલાં શોધી લઈશું. આડું છે લાલ કિલ્લો, શાહજહાં, અકબર અને મોટી મસ્જિદ. ઊભા છે બુલંદ દરવાજો, બાબર, હુમાયું અને તાજમહેલ. તો આ તમે કોષ્ટકમાં હાઇલાઇટ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં જ્યારે તમે વાંચવા બેસો તો તમે એક જ નજરે ઝડપતાથી તમે યાદ કરી શકો. હાઇલાઇટ કરવાનો અર્થ એ છે કે આપણે જ્યારે પરીક્ષામાં ફાસ્ટ રીડિંગ કરી શકીએ. જો યાદશક્તિ વધારવા માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે ફાસ્ટ રીડિંગ કરવું. એકવાર તમે શાંતિથી વાંચો, બીજી વાર વાંચો તો થોડું સ્પીડમાં વાંચો અને ત્રીજી વાર ફાસ્ટ રીડિંગ કરો. ફાસ્ટ રીડિંગ એટલે ઝડપથી વાંચવું. જેટલું ઝડપથી તમે વાંચવાનો પ્રયત્ન કરશો એટલું તે તમને વધુ સરળતાથી મગજમાં ઉતરી જશે. પણ એ ત્રીજી વારમાં કરવાનું છે, પહેલી વારમાં ફાસ્ટ રીડિંગ કરવાનું નથી. તો તમે આ જે નુસ્ખો છે ફાસ્ટ રીડિંગ અથવા તો યાદશક્તિ વધારવાનો, તે તમે અચૂકથી યાદ કરજો અને આ ટ્રીક અપનાવજો. અને પછી અપનાવ્યા પછી તેનું પુનરાવર્તન કરો ત્યારે તમે મને અચૂકથી કોમેન્ટ કરજો કે તમે ખરેખર ફાસ્ટ રીડિંગ કરી કે કેમ. તમે આ મારી યુક્તિ અપનાવી તો તેનાથી તમને લાભ થયો છે, થયો તો કેટલો થયો, તો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે લખીને મને જણાવજો. ચાલો તો આગળ વધીએ. શાસકો તો બાબર, હુમાયું, અકબર, શાહજહાં અને જહાંગીર. બાંધકામ તો બુલંદ દરવાજો, લાલ કિલ્લો, મોટી મસ્જિદ અને તાજમહેલ. પ્રવૃત્તિ 2. નીચે આપેલી જગ્યામાં સમાચાર પત્રો, સામાયિકો, શાળા પુસ્તકાલય, ઇન્ટરનેટ કે તમારા શિક્ષકની મદદથી દર્શાવવામાં આવેલ ચિત્રો મેળવીને ચોંટાડો અને તેની વિગતો જાણો. તો અહીંયા જે છે ચિત્રો તમારે ચોંટાડવાના છે. જો જૂની પુસ્તક હોય
તો તેમાંથી કાપી લેવાના, પણ નવી પુસ્તકમાંથી કાપીને ચોંટાડવાના નથી. એટલે કે પુસ્તક જે પસ્તીમાં પડેલી હોય, જૂની પડી રહેલી હોય, ઉપયોગમાં ન હોય, તો જ મહેરબાની કરીને તમે તેમાંથી કાપજો. નવી ચોપડીમાંથી કાઢી લેશો, પછી જ્યારે જરૂર પડશે અથવા તો ચોપડીમાંથી તમે ફાસ્ટ રીડિંગ કરતા હોય કે ગમે ત્યારે એ ચોપડી આવતા વર્ષે ઉપયોગમાં લેવી હોય તો બીજા બાળકોને ઉપયોગમાં આવે નહીં. એટલે મહેરબાની કરીને ચોપડીમાંથી આ જે ચિત્રો છે એ કાપતા નહીં. આ ઉપરાંત છાપામાંથી, ઇન્ટરનેટ ઉપરથી તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢી અને તમે ચોંટાડી શકો છો. ઇન્ટરનેટમાં ઉપયોગ કઈ રીતે કરવો અથવા તો ઇન્ટરનેટમાં ગૂગલમાંથી ડાઉનલોડ ચિત્રો કઈ રીતે કરવા એ જો તમને ન આવડતું હોય તો મને કોમેન્ટ કરીને લખજો, તો મને ખ્યાલ આવશે કે તમને આવડતું નથી, તો હું તમને તે ડાઉનલોડ કરતાં શીખવાડીશ. અને પછી એનો સ્ક્રીનશોટ કે પ્રિન્ટ કાઢી અને તમે અહીંયા ચોંટાડી શકો છો. તો ચાલો, પહેલું છે બુલંદ દરવાજો, બીજું લાલ કિલ્લો, ત્રીજું દીવાને ખાસ ફતેહપુર સિક્રીમાં આવ્યું છે, તાજમહેલ આગ્રામાં આવ્યું છે. તો અહીંયા આપણને પ્રશ્ન હતો કે ચિત્ર ચોંટાડો, તો આ 4 ચિત્રો મેં ચોંટાડેલા છે. હવે નીચે આપે છે તેની વિગતે જાણો, એટલે દરેકમાંથી કોઈ પણ એક ટૂંકનોંધમાં 5 માર્કમાં પૂછાઈ શકે છે. તેમાં મોસ્ટ આઈએમપી છે તાજમહેલ અને લાલ કિલ્લો, બંનેમાંથી એક તો પૂછાય જ છે. તો ચાલો તેની વિગતે આપણે ચર્ચા કરીશું. તો ચાલો પ્રશ્ન 2માં જે ચિત્રો આપણે જોયા તેની વિગતે ચર્ચા કરીશું. પહેલું જે છે એ છે બુલંદ દરવાજો. તો આ બુલંદ દરવાજાનું આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. બુલંદ દરવાજો ફતેહપુર સિક્રીના પ્રસિદ્ધ ભવનોમાં સૌથી ઊંચી અને ભવ્ય ઇમારત છે. તેને ત્યાંની જામી મસ્જિદના શાહી દરવાજાનું રૂપ આપવામાં આવ્યું છે અને તે દરવાજો શેખ સલીમ ચિશ્તીની દરગાહની બરાબર સમ્મુખ કરવામાં આવેલો છે. મુગલ બાદશાહ અકબરે ગુજરાત વિજય કર્યો તેના સ્મારક રૂપે આ દક્ષિણ દરવાજો નવીન પદ્ધતિએ 1602માં કરાવ્યો હતો. તો આ છે બુલંદ દરવાજાની વિગત, એટલે બુલંદ દરવાજા વિશે આપણે થોડાક 2-4 વાક્ય લખ્યા છે. ભારતની મસ્જિદોમાં સૌપ્રથમવાર અહીં એક વિરાટ મસ્જિદના વિશાળ પ્રવેશદ્વારને કલાની દૃષ્ટિએ સુંદર, સમન્વિત અને ભવ્ય બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાય છે. તે જમીનથી 12.80 મીટરની ઊંચાઈએ આવેલો છે અને ત્યાં પહોંચવા માટે 42 પગથિયાની સોપાન શ્રેણી રચેલી છે. દરવાજા પાસે તેની ઊંચાઈ 40.84 મીટર છે. આમ જમીનથી દરવાજાની ટોચ 53.64 મીટર પહોંચે છે, એટલે કે એટલી ઊંચી છે. તેના પછી છે લાલ કિલ્લો. તો ચાલો લાલ કિલ્લા વિશે થોડાક વાક્યો અથવા તો તેની ટૂંક નોંધ આપણે સમજીશું. તો બરાબર જોઈ લેજો, આ લાલ કિલ્લો છે. મુગલ બાદશાહ શાહજહાંએ દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. એટલે તમને પૂછે કે દિલ્હીમાં લાલ કિલ્લો ક્યાં આવ્યો, અથવા તો લાલ કિલ્લો કોણે બંધાવ્યો હતો? શાહજહાંએ. અને ક્યાં આવ્યો હતો? દિલ્હીમાં. આ કિલ્લાનું બાંધકામ 10 વર્ષે પૂરું થયું હતું. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મુમતાજનો શીશ મહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાને ખાસમાં સંગેમરમરના ઓરડાની છત ચાંદીથી મઢેલી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર પણ આવેલા છે, એટલે કે બનાવેલા છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે કલાત્મક મયુરાસન બનાવડાવ્યું છે. ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે
ભારત સરકાર તરફથી લાલ કિલ્લામાં ધ્વજવંદન કરવામાં આવે છે. તેના પછી છે દીવાને ખાસ. તો દીવાને ખાસ જે છે એ લાલ કિલ્લામાં એની માહિતી આપેલી છે, તો ત્યાંથી તમે બંને આકૃતિની વચ્ચે કોમન એ વાંચી શકો છો. એટલે દીવાને ખાસની વિસ્તૃત માહિતી લીધેલ નથી. છેલ્લું છે, તમે બધા જાણતા જ હશો કે આપણી 7 અજાયબીઓમાંની એક અજાયબી છે તાજમહેલ, ખરું ને? તો ચાલો હવે તાજમહેલની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તાજમહેલ વિશે જેટલું લખીએ તેટલું ઓછું છે, જેટલું વાંચીએ તેટલું ઓછું છે. કારણ તો કે 7 અજાયબીમાંની એક અજાયબી છે. અને જો તમે જોવા ન ગયા હોય, જોવાનું બાકી હોય, તો તમે મોટા થાવ ત્યારે અચૂકથી તાજમહેલની મુલાકાત લેજો. તો ચાલો તેના વિશે અભ્યાસ કરીશું. તાજમહેલ એક ઐતિહાસિક અને વિશ્વની સુંદર જગ્યા છે. તાજમહેલ પ્રસિદ્ધ આગ્રા કિલ્લાથી 2.5 કિલોમીટર દૂર સ્થિત છે અને વિશ્વની એક પ્રખ્યાત માસ્ટરપીસ છે, જે વિશ્વની 7મી અજાયબીઓ તરીકે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સાંસ્કૃતિક સ્મારક આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત ખાતે આવેલું છે અને પ્રેમનું પ્રતીક ધરાવે છે. આ તાજમહેલ સફેદ આરસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ છે અને તે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. મહાન રવિન્દ્રનાથ ટાગોર તાજમહેલનો ઉલ્લેખ આરસનું સ્વપ્ન તરીકે કરે છે. મુઘલ આર્કિટેક્ચર દેશમાં પ્રવર્તિત સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે 2007માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક સ્વર્ગની નીચે મહાન ભારતીય રાજાઓ અને રાણીઓનો કબરો છે, જેનો ડાર્ક રૂમમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં પવિત્ર નદી યમુનાના કિનારે સ્થિત તાજમહેલ બહુવિધ પ્રતિભાશાળી કારીગરો અને કલાકારોની શાહી કલાકૃતિ છે. તાજની આજુબાજુનો વિસ્તાર ઘણા સુશોભન તત્વો ધરાવે છે, જેમ કે ઘાસના લોન અને વૃક્ષો, જે પર્યાવરણની સુગંધમાં વધારો કરે છે. થોડા ફૂટના અંતરે પ્રવેશ માર્ગની તળેટી પર પાણીથી ચમકતો એક આકર્ષક ફુવારો આવેલો છે. જો કે વધતા પ્રદૂષણને કારણે સફેદ તાજ આજે એટલે કે સફેદ આરસનો બનેલો તાજ છે તેના પર પ્રતિક્રિયા આપી છે, જે પીળી રંગની સપાટીઓ છોડે છે. એટલે કે મુઘલ સમયમાં જ્યારે તાજમહેલ એકદમ સંગેમરમર કહેવાતો હતો, એકદમ દૂધ જેવો સફેદ હતો, તે આજે એસિડ વર્ષા અને વાતાવરણની અસરના કારણે પીળા રંગનો પડી ગયો છે. તાજમહેલ એ પ્રેમનું પ્રતીક દૃષ્ટિકોણ છે. તેના મુઘલ આર્કિટેક્ચર પર સંપૂર્ણ અવિશ્વસનીય ટિપ્પણીને ચિહ્નિત કરે છે. યમુના નદીના કિનારે સ્થિત આ સ્મારકની આસપાસનું લીલુંછમ વાતાવરણમાં સુગંધ વધારે છે. રાત્રે ઉગેલા સુંદર પ્રકાશથી સ્મારકનો નજારો ચમકી ઉઠે છે. એટલે હું તાજમહેલ જોવા ગઈ હતી તો દિવસ હતો, બપોર હતો અને ઉનાળો હતો. છતાં જો એટલો સુંદર લાગતો હોય તો પૂનમની રાત્રે કેવો ચમકતો હશે, તમે વિચારી શકો છો. તેની પ્રિય પત્નીની બધી યાદોને સાચવવા શાહજહાંએ પ્રેમના પ્રતીક તરીકે વિશ્વનું સૌથી મૂલ્યવાન સુંદર સ્મારક બનાવ્યું અને તેનું કામ હાથ ધર્યું હતું. શાહી માળખાના નિર્માણમાં 22,000 કામદારોના શ્રમ સાથે લગભગ 22 નક્કર વર્ષો લાગ્યા. જોકે એવી કેટલીક ચર્ચાઓ છે કે જે પ્રેમ અથવા અપરાધના સ્મારક તરીકે તાજમહેલના નિર્માણ પર પ્રશ્ન ઉઠાવે છે. એટલે કે એવી લોકવાયકા પણ છે, સાચું છે કે ખોટું એ ખ્યાલ નથી, પણ એવું કહેવામાં પણ આવે છે કે તાજમહેલ બનાવ્યું અને પછી તાજમહેલ બની ગયું પછી જે એમાં 22,000 કામદારો જે કામ કરતા હતા તે લોકોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા તે સમયે. અને એવું કહેવાય છે કે એ બીજી વાર આવો તાજમહેલ ન બનાવી શકે એટલે એ લોકોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. હવે તેની થોડીક વિગતે ચર્ચા કરીએ. હવે જો તાજમહેલમાં આટલું બધું યાદ ન રહે તો ટૂંકમાં યાદ રાખવાના મુદ્દાઓ લીધા છે, 8 મુદ્દા લીધા છે, તે તમે ખાસ યાદ કરી લેજો. પહેલું,
તાજમહેલ 17મી સદીના મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલ સફેદ આરસનો મકબરો છે. 2. બાદશાહની પ્રિય પત્ની મુમતાઝ મહેલની પ્રેમાળ સ્મૃતિમાં મહેલ બાંધવામાં આવ્યો હતો, એટલે કે મુમતાઝની યાદમાં તે બાંધવામાં આવ્યો હતો. 3. તાજમહેલના નિર્માણમાં 22 વર્ષ અને 22,000 કામદારોનો સમય લાગ્યો હતો. 4. તે યમુના નદીના કિનારે સ્થિત છે. તેની આસપાસ 280 મીટર ચોરસ બગીચો છે. 5. તાજમહેલને વિશ્વની 7મી અજાયબી તરીકે ઓળખવામાં આવતી હતી. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો એક ભાગ છે. 6. મહેલની અંદરની દિવાલોમાં ટેરાકોટાનો ઉપયોગ કરીને કુરાનમાંથી ઇસ્લામિક શિલાલેખો તૈયાર કરવામાં આવ્યા છે. 7. મહેલની આજુબાજુના વિસ્તારમાં લોન, ખીલેલા છોડ, ઝાડીઓ, એલ્ટિવેટેડ કમળના ફૂલ અને ફુવારાઓ સાથેના સપ્રમાણ માર્ગો છે, જે અંદર જે પાણીમાં જે છે તે છબીઓને પ્રતિબિંબ કરે છે. એટલે કે એવી રીતે તાજમહેલને બધું બનાવેલું છે કે આજે આગળ જે પાણી છે એમાં એનું પ્રતિબિંબ પ્રદર્શિત થાય છે. અને છેલ્લું છે 8. ભારત સરકાર તેની ઐતિહાસિક સંપત્તિ જાળવી રાખવા અને તેની જાળવણી માટે બજેટ ફાળવે છે. 9. તાજમહેલ નિહાળવા વિશ્વભરમાંથી 1000 પ્રવાસીઓ ત્યાં આવે છે અને હજારો પ્રવાસીઓને તે તાજમહેલ આકર્ષે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ 4 ચિત્રો અને તેની વિગતો કેવી લાગી. તાજમહેલની વિગત જે છે એ વિસ્તૃત આપેલી છે, કારણ કે તે 7મી અજાયબી છે અને તાજમહેલ વિશે જાણવું પણ આપણા માટે ખૂબ જ રસપ્રદ છે. તમે એટલું બધું યાદ ન રાખી શકો તો છેલ્લા 9 મુદ્દા યાદ રાખી લેશો તો પણ ટૂંક નોંધમાં એટલા 9 મુદ્દા પણ ચાલશે. થેન્ક યુ.